વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર 12 જે છે આપણો સખી માર્કંડી, જે એક પ્રવાસ નિબંધ છે કાકા સાહેબ કાલેલકરનો, તો એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। પહેલો જોઈએ કે નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। પહેલો છે માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દમાં વર્ણવો। તો જોઈ શકો છો એનો સંપૂર્ણ જવાબ તમને વિસ્તૃતમાં આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરી પહેલાં તો સંપૂર્ણ પ્રશ્નો અને તેનો જવાબ એકવાર વાંચી લેવાનો છે, પછી લખવાનો છે। બીજો જોઈએ કે માર્કંડી ઋષિની કથા તમારા શબ્દમાં લખો। તો જે માર્કંડ ઋષિ હતા એમની કથા આપણે આપણા શબ્દોમાં આ લખવાની છે, એ પણ પ્રશ્નનો જવાબ તમને આપેલો છે। આગળ જઈએ બીજો કે 3-4 વાક્યમાં ઉત્તર લખો। પહેલો કે માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે। બીજો પ્રશ્ન છે કે માર્કંડી જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન ગ્લાન થતા જાય, કારણ કે તે પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નો જવાબો તમને આપેલા છે। ત્રીજો, મોટા થયા પછી લેખકે માર્કંડીને મળવા ગયા ત્યારે તેમનો કેવો અનુભવ હતો। હવે જોઈએ આપણે ત્રીજો કે એક વાક્યમાં જવાબ લખો। પહેલો, સખી માર્કંડી પાઠના લેખકનું નામ જણાવો। તો સખી માર્કંડી પાઠના લેખકનું નામ છે કાકા સાહેબ કાલેલકર। બીજો, સખી માર્કંડી પાઠના કૃતિનો સાહિત્ય પ્રકાર। તો સખી માર્કંડી કૃતિનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ। ત્રીજો જોઈએ કે કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતી તરીકે કોણે ઓળખાવ્યા હતા। તો કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા હતા। ચોથો છે સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી, તેનું શું કારણ। તો એ સખી મટી નદી થઈ જાય તેવો તેમને ભય હતો। પાંચમો છે મહાદેવે મૃકુંડ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવા કહ્યું। તો 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક અથવા તો 100 વર્ષ જીવનાર મૂઢ બાળક। છઠ્ઠો છે માર્કંડી લેખકને શું આપતી હતી। તો માર્કંડી લેખકને શક્કરિયા અને અમૃત જેવું મીઠું પાણી આપતી હતી। સાતમો છે કે ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો। તો ધૃષ્ટતા માટે યમરાજને માર્કંડેય ઋષિનો ઠપકો સાંભળવો પડ્યો। આઠમો છે યુવાન માર્કંડેયને અડકવાની હિંમત ન થઈ ત્યારે યમરાજે શું કર્યું। તો યુવાન માર્કંડેયને અડકવાની હિંમત ન થઈ ત્યારે યમરાજે એના પર પાશ ફેંક્યો। નવમો છે લેખક કાકા સાહેબની નાનપણની સખી કોણ હતી। તો માર્કંડી નદી લેખકની નાનપણની સખી હતી। 10મો છે કે મૃકુંડ ઋષિએ તપસ્યા કરી કોને પ્રસન્ન કર્યા હતા। તો મૃકુંડ ઋષિએ તપસ્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા હતા। 11મો માર્કંડી નદી લેખકને પોતાના અરીસામાં શું દેખાડતી હતી। તો માર્કંડી નદી લેખકને પોતાના અરીસામાં મુગ્ન શસ્ત્ર દેખાડતી હતી। હવે છે ખાલી જગ્યા। પહેલો, કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ ખાલી જગ્યા તરીકે ઓળખાવ્યા, તો આવશે સવાઈ ગુજરાતી તરીકે। બીજો, કાકા સાહેબ કાલેલકર માર્કંડી નદીને પોતાની ખાલી જગ્યા કહે છે, તો આવશે સખી કહે છે। ત્રીજો, માર્કંડે ખાલી જગ્યા ઋષિનો પુત્ર હતો, તો આવશે મૃકુંડ ઋષિનો। ચોથો છે કાકા સાહેબ કાલેલકરને ખાલી જગ્યા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તો એની અંદર આવશે પદ્મ વિભૂષણ પુરસ્કાર। હવે આપણું વ્યાકરણ છે સાચી જોડણી જિજ્ઞાસા, તેની જોડણી જોઈ શકો છો। ધૃષ્ટતા, કુલોધારક, અદ્ભુત। નેક્સ્ટ આગળ જોઈએ કે ધ્વનિ ઘટકો છૂટા પાડો। એમાં છે માર્કંડી, તપસ્યા, ધર્મપત્ની અને ત્રિશૂળ। હવે છે ત્રીજો કે સંજ્ઞા શોધીને લખો। પહેલો છે જાતિવાચક સંજ્ઞા જણાવો, તો થશે પાણી। બીજામાં છે ભાવવાચક સંજ્ઞા શોધીને લખો, તો થશે લાવણ્ય। બીજો છે ક્રિયાવાચક સંજ્ઞા શોધીને લખો, તો થશે લણણી। આગળ જોઈએ કે વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે। પહેલો, માર્કંડી તો મારી નાનપણની સખી છે, તો મારી તો શું થાય સાર્વનામિક। બીજો, માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો, તો આ થશે મંદ, તો થશે ગુણવાચક। ત્રીજો, રૂપાળા પથરાય નથી, રૂપાળા તો આપણે છે ગુણવાચક। ચોથો, પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે, તો આવશે એક, તો થશે સંખ્યાવાચક। પાંચમો છે કે 16 વર્ષ જીવનાર સદગુણી માણસ, સદગુણી તો ગુણવાચક અને 16 તો અહીંયા મિત્રો તમને સંખ્યાવાચક પણ લઈ શકાય છે। પછી જે સંધિ જોડો અને છોડો, તપસ્યા તો છે તપસ પ્લસ ચર્યા,
કુલ પ્લસ ઉદ્ધારક તો થશે કુલોદ્ધારક. આગળ છે સમાનાર્થી શબ્દ શોધીને લખો. સખી તો થશે સહિયર, બહેન તો થશે ભગીની, ઝાડ તો થશે તરુ, પવન તો થશે સમીર, મ્લાન તો થશે નિસ્તેજ, આયુધારા તો થશે આવરદા, પાશ તો થશે ગાળિયો, દૃષ્ટતા તો થશે નપટાઈ. નેક્સ્ટ સંતાન તો થશે સંતતિ, મહાદેવ તો થશે મહેશ. હવે છે નીચેનામાંથી કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તરીકે લાગે છે? તો એની અંદર આવશે પ્ર. હવે જે સર્વનામ શોધીને તેનો પ્રકાર લખો. તો પહેલામાં આવશે હું અને એ છે પુરુષવાચક, બીજામાં આવશે ત્યાં અને તે છે સ્થાનવાચક, ત્રીજામાં આવશે એમ અને તે છે પુરુષવાચક, ચોથામાં આવશે મન અને તે પણ છે પુરુષવાચક. હવે છે રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો. તો પગ છોડવા તો પગ મોકળા કરવા, પાશ ફેંકવો તો આવશે ગળામાં ગાળીઓ નાખવો. હવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. મૃત્યુના દેવ તો આવશે મૃત્યુંજય. બીજો, આપેલી બે વસ્તુઓ કે વિધાનમાંથી એક પસંદ કરવાની છૂટ તો થશે વિકલ્પ. ત્રીજો, ત્રિશૂળને ધારણ કરનાર તો આવશે ત્રિશૂળધારી એટલે કે આપણા ભગવાન શિવજી. રવાનુકારી શબ્દ શોધીને લખો. તો આમાં જે ખળખળ છે એ આપણો રવાનુકારી શબ્દ થશે. હવે છે સમાસનો પ્રકાર ઓળખાવો. ભાઈ બહેન દ્વંદ સમાસ, કુલોદ્ધારક તો થશે ઉપપદ સમાસ, યમરાજ તો થશે કર્મધારય સમાસ, શિવલિંગ તત્પુરુષ સમાસ, ત્રિશૂળ તો થશે દ્વિગુ સમાસ, ત્રિશૂળધારી તો થશે બહુવીરી સમાસ, આયુધારા તો થશે તત્પુરુષ સમાસ. નેક્સ્ટ આગળ જોઈએ. પ્રેમ મિલન તો થશે તત્પુરુષ સમાસ, શિવ ભક્તિ તત્પુરુષ સમાસ, શિવકુમાર તો થશે કર્મધારય સમાસ. નેક્સ્ટ આગળ વધીએ. આગળ છે વિરુદ્ધાર્થી શબ્દ. મંદ તો થશે તીવ્ર, સાધારણ તો અસાધારણ, દરકાર તો થશે બેદરકાર, સવાલ તો જવાબ, સ્વસ્થ તો અસ્વસ્થ, મિલન તો વિરહ, સંતાન તો નિઃસંતાન, સદગુણી તો દુર્ગુણી, વરદાન તો શાપ, સ્મિત તો રુદન, પ્રગટ તો અપ્રગટ, અમૃત તો વિષ. શબ્દનો લિંગ ઓળખાવો. નદી તો સ્ત્રીલિંગ, સખી સ્ત્રીલિંગ, ખેતર તો નપુંસકલિંગ, પવન તો પુલ્લિંગ, ઝાડ તો નપુંસકલિંગ, ફૂલ તો નપુંસકલિંગ, ડુંગર તો પુલ્લિંગ, શાંતિ તો સ્ત્રીલિંગ, વરદાન તો થશે નપુંસકલિંગ, પૂજા તો સ્ત્રીલિંગ, પરીક્ષા તો થશે સ્ત્રીલિંગ, સ્મિત તો થશે નપુંસકલિંગ. 15મો છે વાક્ય માગ્યા મુજબ વાક્ય બનાવો. તો ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું, ભાવે વાક્ય બનાવો. તો ઋષિથી ધર્મપત્નીને પૂછાયું. બીજો, યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા, કર્મણી વાક્ય બનાવો. તો યમરાજથી પોતાના પાડા પર બેસીને અવાયું. હવે છે વાક્ય રૂપાંતર કરવાનું છે. પહેલો, મૃકુંડ ઋષિને સંતાન ન હતું, વિધિ વાક્ય બનાવો. તો મૃકુંડ ઋષિ નિસંતાન હતા. બીજો, એના સ્નેહની ગંભીરતા વધી છે, નિષેધ વાક્ય બનાવો. તો એના સ્નેહની ગંભીરતા ઓછી થઈ નથી. હવે નીચેનામાંથી કયું વાક્ય એ સજીવારોપણ અલંકારનું નથી? તો એમાં જે ક જે છે એ આપણો સાચો ઓપ્શન રહેશે કે ક અને અમૃત જેવું પાણી પણ પાતી. હવે વાક્ય સાદું છે, સંયુક્ત છે કે સંકુલ છે એ આપણે ઓળખાવાનું છે. પહેલો, માર્કંડીને કાંઠે કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય, છે સંયુક્ત. બીજો, ત્યાં છે ફક્ત પ્રેમાળ શાંતિ, આ છે સાદું વાક્ય. ત્રીજો, માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય, આ છે સંકુલ વાક્ય. ચોથો, રાત્રે એ ટાઢથી ધ્રુજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર બતાવતી, તો આ છે સંકુલ વાક્ય પણ છે અને સંયુક્ત વાક્ય પણ છે. આગળ જઈએ. આગળ છે વાક્યની કાળ અવસ્થા ઓળખાવો. તો માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે, તો આ છે વર્તમાન કાળ. બીજો, એને તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા, આ છે ભૂતકાળ. ત્રીજો, યમરાજ પાડા પર બેસીને આવ્યા, તો આ પણ છે ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સંપૂર્ણ સ્વાધ્યાય પૂછીતું સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જજો.